મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. પ્રતિક્રમણનો મહિમા એમાં આગળ વધશું. એક ઉદાહરણ આપેલું છે સુરદેવ શ્રાવકનું. તો એ સુરદેવ શ્રાવક છે ને, તો એક વખતે પૌષદ શાળામાં એ પૌષદ લઈને બેઠા હતા. તો ત્યારે શું થયું કે એની કેટલા મન અને જે એનું ભક્તિ છે એ કેટલા લેવલમાં ફોકસ રહેલું છે, કેટલું પ્રણિધાનનું જે લેવલ છે એનું ટેસ્ટ લેવા માટે એક દેવતા ત્યાં આવે છે. અને દેવ આવીને શું કહે છે, એને ડરાવે છે. ડરાવીને શું કહે છે કે તું તારો ધર્મનો ત્યાગ નહીં કરીશ તો તારા શરીરમાં રોગ ઉત્પન્ન હું કરી નાખીશ. તો એવી રીતે ડરી જાય છે, એવી રીતે બોલે છે ને, તો એ સુરદેવ શ્રાવક છે એ શું ડરી જાય છે. તો ડર શા માટે લાગે છે? એને પોતાના શરીર ઉપર રહેલું જે રાગ રહેલું હોય ને, એના કારણે એને ડર લાગી જાય છે અને મન ચલાયમન થઈ જાય છે. સ્થિરતા એ છૂટી જાય છે, મન અસ્થિર બની જાય છે ડરના કારણે. આ બધું મોહનીય કર્મના ઉદયના કારણે એવી રીતે થાય છે એના સાથે. પણ તરત જ એનું જે આત્મા છે એ જાગૃત બની જાય છે, એ જાગૃત અવસ્થામાં આવી જાય છે. અને જે ડર રહેલું છે, જે ડર એને મનમાં જાગ્યો છે, એ ત્યાં ને ત્યાં જ એને સ્ટોપ કરે છે અને સ્થિર બની જાય છે. અને પછી જે પણ મન ચલાયમાન થઈ ગયું ને, એટલે એવી રીતે એક સેકન્ડ માટે એવી રીતે વિચારવા પણ લાગ્યો, અરે આ દેવ જે છે એ રોગ એ બધું ઉત્પન્ન કરી નાખીશ મારા શરીરમાં, તો શું કરું? એટલે ધર્મનો ત્યાગ કરી નાખવું, શું કરું? એવી રીતે એવા જે વિચારો આવ્યા હતા, એના કારણે જે પણ એને પાપ કર્મોનું બંધ થયું, તો એ બધું એ શું કરે છે, ભગવાન છે મહાવીર સ્વામી ભગવાન પાસે જઈને બધું આલોચના એ બધું કન્ફેસ કરે છે કે આવું થયું હતું ઇન્સિડન્સ, અને મને આવા ટાઈપના વિચારો આવી ગયા હતા, ડરી ગયો હતો, મન ચલાયમાન થઈ ગયું, અને એની આલોચના આપો એવી રીતે વિનંતી કરે છે. પ્લસ પાપનું પ્રતિક્રમણ એવી રીતે કરીને પછી નિર્મળ બની જાય છે. એટલે કે એવી રીતે આલોચના લે છે પ્રભુ પાસે. એટલે એવી રીતે કરેલા જે પાપ હોય છે, કેવા પણ હોય, તો એની જો આપણે આલોચના લઈએ ગુરુદેવ પાસે, પ્રભુ પાસે, કે ગુરુ ભગવંતો જે ગુરુ ભગવંત હોય કે પ્રભુ હોય, તો એમના પાસે આપણે ગીતાર્થ ગુરુ ભગવંત હોય કે તીર્થંકર ભગવાન હોય, એમની પાસે આપણે આલોચના લઈએ અને જે પણ તેઓ પ્રાયશ્ચિત આપે, તો એ આપણે ખૂબ જ એવી રીતે પ્રાયશ્ચિત વાળા ભાવ પૂર્વક આપણે જો કરીએ, તો આપણે પાપોથી પાછા પણ ફરી શકીએ છીએ. પાપને આપણે ધોઈને નિર્મળ પણ બની શકીએ છીએ પાછા. એટલે એવી રીતે હોય છે. પણ એવું નહીં કે કોઈ પાપ કરી લીધું તો પછી ક્યારે પણ એ પાપ ધોઈ જ નહીં શકાય, એવું કઈ નથી. આપણા જૈનિઝમમાં એ ધ્યાન રાખવાનું. જે પાપ કરીએ છીએ તો એ પાપ ધોવાઈ પણ શકાય છે, પણ ધોવાનું પણ કેવી, એટલે એવા પછી વિચારથી નહીં બેસવાનું ક્યારે પાપ ધોવાઈ પણ શકે તો પછી ચાલો ને પાપ કરતા રહીએ, તો એ બધું નહીં ચાલે. એના કારણે પછી શું થાય, એવા જો મેન્ટાલિટી આવી જાય ને આપણામાં, ચલો પ્રતિક્રમણ કરી લઈશ, આલોચના લઈ લઈશ, હવે હમણાં પાપ કરી લઉં, તો એવું તો નહીં ચાલે. કારણ કે એવું મેન્ટાલિટી હોય અને આપણે એવા મેન્ટાલિટી થી આપણે પ્રાયશ્ચિત કે આલોચના કરીએ ને, તો એ સાચી આલોચના નહીં કહેવાય. કારણ કે એવા ભાવો પૂર્વક આપણા ભાવો જ કેવા થઈ ગયા છે, માયા વાળા થઈ ગયા છે ને, ચીટિંગ વાળા, કે ચાલો આપણે ચીટ કરીએ. કર્મને કોઈ ચીટ કરી શકે? કર્મોને ચીટ કરી કોઈ પણ કરી નહીં શકે, ધ્યાન રાખવાનું. એટલે પાપો આપણને કરવા જ નહીં જોઈએ, અને આવા ટાઈપની મેન્ટાલિટી પણ રાખવી નહીં જોઈએ. એક પાપનું ડર પણ હોવું જોઈએ આપણામાં. પાપનો ડર હોવું જોઈએ. જે આપણે માર્ગાનુસારીના ગુણો આપણે જોઈએ ને, તો એમાં એ પણ છે કે પાપ ભીરુતા છે ને, ગુણ છે ને, પાપ ભીરુતા હોવું જોઈએ. તો એ છે માર્ગાનુસારીના 35 ગુણોમાં. અને જે પાપોથી ડરતો જ નહીં હોય, તો એ તો કહેવાય કે માર્ગાનુસારી ના ગુણ આવ્યા જ નથી, તો પછી આગળ એ વધી જ નહીં શકે ને, સમ્યક્ત્વ વધુ પ્રગટ નહીં કરી શકે, આગળ વધી જ નહીં શકે. જે બેઝિક ગુણો જ નથી એમાં, તો એ પર્સન તો પછી પાછળ જ રહી જશે. એનો વિકાસ, આત્માનો વિકાસ જ નહીં થઈ શકશે. એટલા માટે પાપ ભીરુતા હોવી બહુ જરૂરી છે. પાપથી ડરવું, પાપ
કરવું જ નહીં જોઈએ, એ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ પોઈન્ટ આગળ શું આવે છે કે પવિત્ર પ્રતિક્રમણ અને પ્રતિજ્ઞા પાલન. હવે એમાં શું બતાવે છે કે આપણે પ્રતિક્રમણની ક્રિયા જો આપણે આરાધના એ કરતા જઈએ તો શું થાય છે, જે પણ અશુભ ભાવો આવતા હોય ને, મનના વિચારો, મન કેવું છે આપણું, આત્મા છે, નિમિત્તવાસી છે, અને મન કેવું છે, અશુભ વિચારો જલ્દીથી આવી જતા હોય છે, કારણ કે કુસંસ્કારો રહેલા છે આપણામાં. આપણા બધામાં શું કુસંસ્કારો રહેલા છે અનાદિકાળના, એટલા માટે એ જલ્દીથી એમાં અટ્રેક્ટ થઈ જતું હોય ને, અશુભ વસ્તુમાં જલ્દીથી અટ્રેક્ટ થઈ જતું હોય. તો અશુભ જે છે એને ક્લિન્સ કરીને ભાવોની શુદ્ધિ કરવી, અને જે શુભ ભાવોમાં વૃદ્ધિ કરવી, તો એના માટે પ્રતિક્રમણ ખૂબ સરસ એવું સાધન છે. એના કારણે અશુભ ભાવો ક્લીન થતા જાય છે અને શુભ ભાવો વધતા જાય છે, એવું છે. એટલા માટે પ્રતિક્રમણ જેટલું થાય આપણને કરતા રહેવું. બે ટાઈમ જેવી રીતે આપણને આવશ્યક બતાવ્યું છે એવી રીતે આપણને કરતા જ રહેવું. અને સાચે તો ઉત્સર્ગ માર્ગે શું કહે છે કે પાપ તો કરવું જ નહીં જોઈએ, એ જ સાચો પ્રતિક્રમણ છે. એનું જ અર્થ પ્રતિક્રમણ છે કે પાપ તો કરવું જ નહીં જોઈએ. પણ આપણને કેવી રીતે, શું અર્થને અનુસરવું, કે યથાશક્તિ ભાવના અભ્યાસ પૂર્વક આ પાપ નાશ કરવા રૂપ અર્થને જ અનુસરવું જોઈએ. સાચે પાપ કરવું જ નહીં જોઈએ. પાપ કરવું જ નહીં જોઈએ, એ જ સાચો પ્રતિક્રમણ નો અર્થ છે. પણ જેટલું યથાશક્તિ આપણો જેટલો પણ જે પણ પાપ આપણે કરી દીધું છે, થતું જાય છે, તો એ પાપ કર્મોનું નાશ કરતા રહેવું, તો એનું અર્થ અને આપણને અનુસરણ કરવું જોઈએ. તો ધ્યાન રાખવાનું. એમ તો જેટલું થાય એટલું સર્વવીરતી આપણને એ જ કહે છે ને પ્રભુ, કે સર્વવીરતી એ સ્વીકારવા જેવું છે, એ જ સ્વીકારવું જોઈએ. નંબર 1 સર્વવીરતી એટલે કે બધા જ પાપોથી અટકી જવું, એ મેન છે, એ જ કરવું. અને એમાં પણ પછી અતિચારો નહીં લાગી જાય, એ આપણને એ જ ધ્યાન રાખવાનું છે. એ જ સાચો અર્થ છે પ્રતિક્રમણ. છતાં પણ આપણે બધા કર્મવશ છીએ, કશાયો ના ઉદય રહેલા છે આપણને, તો પછી પાપ જો થઈ જતું હોય, એમ તો અવોઈડ જ કરવાનું, પણ જો થઈ જતું હોય તો પછી પ્રતિક્રમણ શું કરે છે, એનું કામ મળને શોધન કરવાનું એનું કામ છે. એટલે કે જેવી રીતે મેડિસિન હોય ને, મેડિસિન આપણે વાપરીએ તો એ જ્યાં પેઇન થતું હોય આખા બોડીમાં, તો પેઇન કિલર નું કામ શું હોય, સમજો કે માથામાં દુખતું હોય તો એને શોધીને માથાનું દુખાવાને એ હીલ કરે. તો એવા ટાઈપનું એવું કામ છે આ પ્રતિક્રમણનું, કે જો પાપ થઈ ગયું હોય તો એ પાપ નું નાશ કરવાનું, એને શોધીને એનું કામ, એને નાશ કરવાનું કામ છે પ્રતિક્રમણનું. એવું હોય, એ ધ્યાન રાખવાનું. અને આગળ કહે છે કે પ્રતિક્રમણમાં મુખ્ય 4 વાતોનું લક્ષ્ય રાખવું. 4 વસ્તુઓ છે: મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અસંયમ પ્રતિક્રમણ, કષાય પ્રતિક્રમણ અને યોગ પ્રતિક્રમણ. આ 4 વસ્તુઓ મેઇન છે. હવે આ નામ શું છે, આ નામ જોઈને આપણને એક વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે કે ગુણ સ્થાનકો જે છે, પહેલાથી કરીને 14th ગુણ સ્થાનક ઉપર વધવા માટે આપણને એક જે છે, જે કર્મબંધના જે મુખ્ય 4 કારણ જે છે, તો આ જ દેખાય છે ને, મિથ્યાત્વ, અસંયમ એટલે આપણે અવિરતિ કહી શકીએ, કષાય અને યોગ. આ 4 મુખ્ય કારણ છે કર્મબંધ ના. આ 4 કારણો જે કર્મબંધના હેતુઓ જે કહેવાય ને, તો આ 4 આજ છે ને, એના કારણે કર્મોનું બંધ થાય છે. રાઈટ? તો આપણને આ 4 કારણો જે છે એનું જ નાશ કરવાનું છે. જો કારણ જ રહે નહીં તો પછી કર્મોનું બંધ થાય જ નહીં ને, પછી આત્માનું મોક્ષ થઈ જાય. રાઈટ? એટલા માટે પહેલા ગુણસ્થાનકથી વધતા આપણે પોતાના આત્માનો વિકાસ જો કરવું હોય, ગુણસ્થાનકોમાં આગળ વૃદ્ધિ જો જોઈતી હોય, તો પછી આ 4 કારણો નું નાશ કરવું જ પડશે આપણને. એના માટે આપણને
શું કહે છે? મિથ્યાત્વનું પ્રતિક્રમણ 4 વસ્તુ બતાડે છે. એક એક કરીને આપણે આગળ એનું સેવન કરતા કરતા આપણે આગળ વધી શકીએ અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકીએ એવા છે આ 4 વસ્તુ. પહેલું છે મિથ્યાત્વનું પ્રતિક્રમણ. એટલે આ શું છે? આ કેવા ટાઈપનું પ્રતિક્રમણ છે કે અનાદિકાળથી જે રાગ દ્વેષ, આ રાગ દ્વેષ જે છે ને, રાગ દ્વેષ એટલે શું હોય? મોહનીય કર્મ સમજવાનું. આ મોહનીય કર્મ જે છે અનાદિકાળથી આપણા આત્મા ઉપર રહેલા છે અને આપણે હટાવી શક્યા નથી આજ સુધી. એટલે જેને પણ હવે સમ્યક્ત્વ ગુણ પ્રગટ થયું હોય તો એમણે હટાવ્યું હોય આપણામાંથી. કેટલાકનું નહીં પણ પ્રગટ્યું હોય, હજી કોઈકનું પ્રગટ્યું ને ચાલ્યું પણ ગયું હોય સમ્યક્ત્વ. એટલે બધા માટે અલગ અલગ. પણ એ મેન સમજવાનું કે આ મિથ્યાત્વ કેવું છે? અનાદિકાળથી રહેલું છે આત્મા ઉપર. આ મોહનીય કર્મ એના કારણે શું થઈ રહ્યું છે? સમ્યક દર્શન ગુણ પ્રગટ થવા દેતું નથી આ, અને આગળ વધવા દેતું નથી. તો પ્રતિક્રમણ દ્વારા શું થઈ શકે છે કે આ મિથ્યાત્વનો નાશ થઈ શકે છે. આ એવું છે. આ છે મિથ્યાત્વનું પ્રતિક્રમણ. એટલે કે આ મિથ્યાત્વ મોહનીય કર્મને હરાવવું, એને હટાવવું આત્મા ઉપરથી, તો એને કહેવાય છે મિથ્યાત્વનું પ્રતિક્રમણ. એ કરશું તો આપણે પહેલા ગુણ સ્થાનકથી નીકળીને આગળ ઉપર આપણે વધી શકશું. એટલે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ, ઘણું ઇમ્પોર્ટન્ટ છે આ. પછી છે અસંયમ પ્રતિક્રમણ. અસંયમ એટલે કે જે આપણને જે ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો, એના ઉપર અસંયમ રહેલું, એટલે કે આપણું કંટ્રોલ રહેલું નહીં હોય. આપણું એટલે કે આત્માનું આ 5 ઇન્દ્રિય જે છે, 5 ઇન્દ્રિય અને મન, એના ઉપર આપણને કંટ્રોલ રાખવું જરૂરી છે. ઈચ્છા ઉપર કંટ્રોલ રાખવું જરૂરી છે. આ 5 ઇન્દ્રિયો કેવી છે? એના છે 23 વિષયો છે. એના કોઈક વિષય એને ગમે છે, કોઈક નથી ગમતું. એના કારણે રતિ અરતિ થાય છે. રતિ અરતિના કારણે રાગ દ્વેષ કરે છે. મોહનીય કર્મને પાછો ખેંચે અને લાવી મૂકે છે પાછો. એ આપણને ક્યાં પછાડી દે છે? પહેલા મિથ્યાત્વ ગુણ સ્થાનક ઉપર પાછો એ પટકી દે છે. આ એવું છે. આ અસંયમ આપણને આગળ ઉપર વધવા દેતું નથી ગુણસ્થાનકના ક્રમમાં ઉપર. એટલા માટે આપણને જે 5 ઇન્દ્રિયોની ઉપમા આપેલી છે, અને શેના સાથે કમ્પેર કરેલું છે? ઘોડા, જે 2 લગામ છે, જે કંટ્રોલમાં નથી અને ઉલટા માર્ગે, ખોટા માર્ગે એ ભાગી રહ્યા છે. તો આવા એ ઉન્માર્ગે ભાગી રહેલા જે 2 લગામ ઘોડા છે, આ 5 ઇન્દ્રિય રૂપી આ ઘોડા છે, તો એને કંટ્રોલમાં લાવવું, કંટ્રોલમાં જો લાવવું હોય તો એના માટે પ્રતિક્રમણ ખૂબ સરસ એવું સાધન છે. અસંયમનું જે સંયમના માર્ગમાં જે આ જઈ રહી છે ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અને મન, એને પાછો વાળવા માટે આ પ્રતિક્રમણ ખૂબ સરસ એવું સાધન છે. એના કારણે પ્રતિક્રમણ હોય તો શું થઈ? એક તો જેનું પણ પ્રતિક્રમણ હોય એનું કમ્પલસરી શું થઈ જાય? 24 તો થઈ જ જાય ને. પછી 24 થઈ ગયું, એને કરવું જ પડે. એવું થોડી હોય કે રાત્રિ ભોજન કરે, પ્રતિક્રમણ કરે, રાત્રિ ભોજન કરે, કરી શકે? નહીં કરી શકે ને. એટલે અહીંયા એક વસ્તુ તો ક્લિયર થઈ જાય છે, એક એનું બેનિફિટ કે શું 24 તો થઈ જાય છે. એટલે કે ઓટોમેટિકલી જે રાત્રે ખાવાનું જે એક લાલસા રહેલી હોય ને, તો એ લાલસા ઉપર સંયમ આપણે લગાડી શકીએ છીએ. જે રસનેન્દ્રિય હોય તો એનું જે રસનેન્દ્રિયનું જે 2 લગામ ઘોડો છે, એને આપણે એક કંટ્રોલમાં લાવી શકીએ છીએ અને સીધો પચખાણના બંધનમાં આપણે બાંધી શકીએ છીએ. એટલે એવું હોય છે. પ્લસ પ્રતિક્રમણ કરતા જે પણ કરતા હોય છે, એમાં અતિચાર આવે તો એમાં જે પણ અતિચાર આપણે જે લઘુ અતિચાર, બૃહદ અતિચાર જે પણ હોય, તો એમાં બધું આવે ને કે કયા કયા ટાઈપના પાપો કરવા નહીં જોઈએ. અને જો થઈ ગયા હોય તો એનું મિચ્છામી દુક્કડમ આપણે માંગતા હોઈએ છીએ. તો ક્યારે પણ આપણું એ ઉપસ્થિત રહે, ઉપયોગમાં, એક બેક ઓફ ધ માઇન્ડ રહે કે નહીં, આ પાપ છે, અરે આ પાપ છે, એ તો અતિચારમાં આવ્યું હતું તો આ પણ પાપ છે, એ મને કરવું નહીં જોઈએ. તો એવી રીતે કરીને પ્રતિક્રમણ આલંબન બને છે કે જે આ 5 ઇન્દ્રિયોના જે 2 લગામ ઘોડા છે ને,
ઉન્માર્ગે જે ભાગી રહ્યા છે તો તેને વાળીને સન્માર્ગ, જે સાચો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, તો ત્યાં એને આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ. પછી ત્રીજું છે કષાય પ્રતિક્રમણ. કષાય પ્રતિક્રમણ એટલે કે શું? કષાયોથી પાછું હટવું. હવે અહીંયા શું કહે છે કે મિથ્યત્વ ગયું, અસંયમને અળગું કર્યું. હવે જીવ શું કરે છે? મિથ્યાત્વને કાઢી મૂક્યો એટલે પહેલા ગુણસ્થાનકથી નીકળીને ઉપર જાય છે. અસંયમ ને પણ એ દૂર કરી દીધું છે એટલે હજી આગળ વધે છે. છતાં પણ કષાયોનું ઉદય તો હજી પણ એને રહેલું છે. કષાયો હજી પણ આત્માને વળગી રહેલા છે. તો હવે કષાયો ક્યાં સુધી રહેલા હોય? જીવ કષાય સહિત ક્યાં સુધી હોય? ઠેઠ 10મા ગુણસ્થાનક સુધી રહેલું હોય ને કષાયો, ત્યાં સુધી નીકળે નહીં. મિથ્યાત્વ તો પહેલા ગુણસ્થાનક નું ત્યાગ કર્યું તો મિથ્યાત્વ નીકળી ગયું, રાઈટ. પછી દેશવીરથી ઉપર આવ્યો, 5મા ગુણસ્થાનકે આવ્યો જ્યારે જીવ, તો ત્યારે આંશિક વીરતીમાં આવ્યો છે, આંશિક પાપથી હટ્યો છે. 6ઠામાં આવ્યો એટલે સર્વવીરતીમાં આવ્યો છે, એટલે ટોટલી પાપથી અટકી ગયો છે. બરાબર ને? પણ હજી પણ આટલો બધો ઉપર વધ્યો છતાં પણ કષાયો હટ્યા છે. કષાયો હજી એને વળગીને બેઠેલા છે. ક્યાં સુધી બેઠેલા હોય? 10મા ગુણસ્થાનક સુધી બેઠેલા હોય, ત્યાં ને ત્યાં ઉદયમાં રહેલા હોય, એવું હોય છે. તો પ્રતિક્રમણ દ્વારા શું થઈ શકે છે? પ્રતિક્રમણ દ્વારા ભાવોમાં વૃદ્ધિ થતી જાય છે. વિશુદ્ધિનું લેવલ છે એ વધતું જાય છે. ખામેમી સવ્વ જીવે, ખામેમી સવ્વ જીવે, બધા જીવોને હું ખમાવું છું. બધા જીવો જે છે એ બધા સુખી થાય, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે. જે પણ આપણા ભાવો છે ને એ જેવી રીતે વિશુદ્ધિનું જે સ્તર છે ને એ જેમ 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 વધતું જાય ને, અને કોઈ પણ જીવ ઉપર રાગ દ્વેષ જે છે ને, એક પણ જીવ ઉપર જો રાગ દ્વેષ બાકી હશે ને, તો દેટ મીન્સ આત્મા 10માથી ઉપર એ વધી શકે નહીં. એ ધ્યાન રાખવાનું. એટલે કષાયો થી ફ્રી થઈ નહીં શકશે. જે દિવસે બધા જ સર્વ જીવ આવી જશે ને, બધા જ જીવ, એટલે 1-2 જીવ છોડીને કે 4-5 જીવ છોડીને બધા જીવોનું સુખ, બધા જીવો સુખી થાય, એવા ટાઈપની ભાવના હશે ને, દેટ મીન્સ હજી આપણને થોડા જીવો પર 2-3 કે 4-5 કે 1 જીવ ઉપર રાગ કે દ્વેષ રહેલું છે હજી પણ, એટલે મોસ્ટલી દ્વેષ ભાવ. તો દેટ મીન્સ દ્વેષ ભાવ એટલે શું આવી ગયું? મોહનીય કર્મ આવી ગયું ને. મોહનીય કર્મ, કષાય ચારિત્ર મોહનીય કર્મ આવી ગયું ને, કષાય આવી ગયું. તો કષાય દેટ મીન્સ હજી પણ આત્મા કષાય વાળો જ છે. તો જ્યાં પણ જે પળ, જે સેકન્ડ, જે દિવસે આપણું જે ભાવના એવી થઈ જશે ને કે ખામેમી સવ્વ જીવે, બધા જ જીવ જ્યારે A to Z ઈચ એન્ડ એવરી જીવોને આપણે એમનું સમાવેશ કરશું ને, કોઈ પણ એક પણ જીવ ઉપર દ્વેષ ભાવ નહીં હશે. બધા જીવ ઉપરથી દ્વેષ ભાવ હટાવી નાખશું, રાગ હટાવી નાખશું. એ વખતે કહેવાશે કે ટોટલી આપણે જે કષાયોથી રહિત આવે આપણે, એટલે કષાયોને આપણે સર્વોપશમન કર્યું છે અથવા તો સર્વક્ષય કર્યું છે, અને 10માથી ઉપર આપણે આગળ વધી શક્યા છે. કષાયો રહિત આપણે, કષાયોથી રહિત અવસ્થા, કષાયોના ઉદયથી રહિત અવસ્થા આપણને પ્રાપ્ત થઈ છે, ત્યારે કહેવાશે. તો એ ક્યારે થઈ શકે? પ્રતિક્રમણ કરતા કરતા એવું થઈ શકશે. કારણ કે પ્રતિક્રમણમાં શું હોય? પ્રતિક્રમણમાં એક સામાયિક આવશ્યક પણ આવે છે ને. આપણે શું કરીએ છીએ ત્યારે બધા જીવોને અભયદાન આપીએ છીએ. ન કોઈ ફેન ચાલુ હોય આપણું, ન કોઈ સચિત જીવોને સ્પર્શ કરીએ, ન એમને કિલામણા પણ નહીં કરીએ, ન હિંસા કરીએ. બધા જ જે જીવો છે આપણા આત્મા દ્વારા એ સુરક્ષિત છે ને. બધા આપણે એમને અભયદાન આપ્યું છે. આટલું જ નહીં, આપણે મિચ્છામી દુક્કડમ વારંવાર માંગી રહ્યા છે. કાંઈ પણ મારાથી ભૂલચૂક થઈ તો મિચ્છામી દુક્કડમ, કેટલી વખત મિચ્છામી દુક્કડમ આ શબ્દ આવે છે પ્રતિક્રમણમાં, આવે છે ને. માફી માંગવી, માફી આપવી, એ જ મેઇન છે ને. કોઈ પણ અપરાધ થઈ ગયો તો એની માફી માંગવાની, તો એ જ છે મેઇન. પાપથી પાછું હટવું, આ વિરાધના,
આશાતના, કિલામણા, હિંસા જે પણ થયું હોય બધાનું મિચ્છામી દુક્કડમ એ જ છે મેઇન. પ્રતિક્રમણનું મૂળ એ જ છે ને. એટલા માટે મેઇન આ જ છે કે જે દિવસે જો એક પણ કોઈ પર્સન રહી જાય જેના ઉપર રાગ કે દ્વેષ હશે તો તે સમજી લેવાનું કે હજી પણ આપણે કશાયોથી ફ્રી નથી થઈ શક્યા, હજી પણ કશાયોના બંધનમાં છીએ. એટલે આપણે હજી 10મા ગુણ સ્થાનકની અંદર ક્યાંક હશું ઓબ્વિયસલી, આગળ આપણે વધી નથી શક્યા. પણ જે દિવસે કામિની સર્વ જીવેનો સાચો જે અર્થ છે એ અર્થની પ્રાપ્તિ કરશે આત્મા, એ એક્સપિરિયન્સ કરશે. કોઈ પણ એક પણ જીવ બાકી નહીં રહે, બધા જીવો ઉપર આપણને કરુણા ભાવ હશે. કોઈ પણ જીવ ઉપર આપણને રાગ ન હોય ન દ્વેષ હોય, માત્ર કરુણા ભાવ હશે. તો પછી કહેવાશે કે હા આપણે આગળ વધી શકશું, કશાયોથી રહિત અવસ્થા આપણને પ્રાપ્ત થઈ શકશે. સર્વોપશમન કશાયનો અથવા સર્વક્ષય આપણે કરી શકશું. એટલે આગળ 11મા કે 12મા ઉપર આપણે એનાથી ત્યાં આપણે પહોંચ્યા છીએ એવી રીતે કહી શકાશે. ઓબ્વિયસલી આ ભાવમાં આપણે તો નહીં કરી શકશું, આપણે તો 6, 7 થી ઉપર આપણે જઈ નહીં શકશું આ પર્ટિક્યુલર ભાવમાં, પણ આગળના ભાવમાં તો આપણે કરી શકશું ને, જો હમણાં પ્રેક્ટિસ કરશું. ભાવોની વિશુદ્ધિ કરવાની પ્રેક્ટિસ જો આપણે હમણાં કરશું, આપણે એ ટ્રાય કરશું કે પ્રતિક્રમણ આપણે શુદ્ધ ભાવપૂર્વક, શુદ્ધ વિધિપૂર્વક પ્રોપરલી કરશું, તો જ આગળના ભાવમાં, તો જ આ ભાવમાં એવા સંસ્કાર પાડશું, તો જ આગળના ભાવમાં એ સાથે આવશે અને પછી આગળ વધી શકશું ને. એટલે આ ભાવ આપણને પ્રેક્ટિસ કરવા માટે મળ્યું છે. 6, 7 સુધી આપણને આટલા સુધી ગુણસ્થાનક ઉપર સુધી પહોંચવા માટે આપણને મળ્યું છે સરસ એવું, તો એ આપણને કરવાનું છે. ચોથું છે યોગ પ્રતિક્રમણ. આ શું છે? છેલ્લે મન વચન કાયના અશુભ યોગોને કાબુ રાખવાનું પ્રતિક્રમણ છે. આત્મા હવે આગળ જેમ જેમ વધતો જાય છે, મિથ્યાત્વને હટાવ્યું, અસંયમ અવિરતિને હટાવ્યું, કશાયોને હટાવ્યું, બાકી શું રહ્યો છે? કર્મબંધનો એક છેલ્લો ચોથો હેતુ છે યોગ, એ બાકી રહ્યો છે. યોગના કારણે, યોગ એટલે મન વચન કાયના આ ત્રણે યોગ છે. એટલે જે પણ મન વચન અને કાયા દ્વારા આપણે એક્ટિવિટી થાય ને, મન શું એક્ટિવિટી કરી શકે? વિચારોની, વચન ભાષાની બોલવાની, અને કાયા પ્રવૃત્તિની. એની ત્રણેયની પોતપોતાની એક્ટિવિટીઝ છે. જ્યાર સુધી એ ચાલતી રહેશે ને ત્યાર સુધી આપણને કર્મોનું બંધ એ થતું રહેશે. એવું હોય એ ધ્યાન રાખવાનું. જો એનો શુભ ટાઈપનો યોગ હોય, શુભ એક્ટિવિટીઝ કરે ને મન વચન કાયા, તો શુભ કર્મોનું બંધ થાય. અને જો અશુભ હોય, અશુભ એની એક્ટિવિટીઝ હોય ને મન વચન કાયાની અશુભ એક્ટિવિટીઝ હશે, તો અશુભ કર્મોનું એવી રીતે બંધ થતું જાય, એવી રીતે હોય. ધ્યાન રાખવાનું. તો હવે મન વચન કાયાના જે પણ અશુભ યોગ હોય છે, તો એને કાબુ રાખવા માટે, કાબુ રાખવાનું પ્રતિક્રમણ છે. એટલે પ્રતિક્રમણ શું હેલ્પ કરાવે છે, કે શેના માટે હેલ્પ કરે છે? કે જે પણ અશુભ એક્ટિવિટીઝ જે મન વચન કાયા દ્વારા થતી હોય ને આપણી, તો એના ઉપર કંટ્રોલ રાખવા માટે એ હેલ્પ કરે છે. એમાં બધા અતિચાર ખ્યાલ જ છે ને, બધા અતિચારમાં આવે છે કે આ બધા પાપો કર્યા હોય તો મિચ્છામી, એટલે આપણને જાગૃતિ રહેલી હોય કે આ બધા અશુભ છે. એવા ટાઈપનું વિચાર્યું હોય તો અશુભ છે મનનો યોગ. વચન દ્વારા એવું કઈ બોલાવ્યું, અશુભ ટાઈપનું આપણે વચન નીકળ્યું હોય તો એ પણ રોંગ છે, નહીં કરવું, એનું પણ મિચ્છામી કાયા દ્વારા. એટલે પ્રતિક્રમણ આપણને સંયમમાં રાખે છે. આ જે અશુભ યોગ નું સેવન થઈ નહીં જાય એના માટે જાગૃત એ રાખવા માટે હેલ્પ કરે છે. એવું છે. અને જો શુભ યોગ, શુભ મન વચન કાયાના શુભ યોગનું જો એવી રીતે સેવન થતું જશે ને, તો શુભ કર્મોનું જ બંધ થાય. જે શાતાવેદન્ય કર્મ છે એનું જ પછી બંધ થાય, એવું હોય છે. તો એવી રીતે જે આ 4 ટાઈપના પ્રતિક્રમણ જે છે એ અહીંયા વાત એમની અહીંયા કરે છે. પછી હવે આગળ શું છે? મિથ્યાત્વ, અસંયમ, કશાયના યોગ, ચારે ઉપર કાબુ રાખવાનું અથવા ચારે અશુભ માર્ગેથી પાછા વળવા રૂપ પ્રતિક્રમણ છે. તો તે આપણે જોઈ લીધું. હવે આગળ સાવધાનીની વાત આવે છે કે શું સાવધાની રાખવા જેવી છે પ્રતિક્રમણ કરતી વખતે. તો
જે આપણે જ્યારે પણ ધ્યાન રાખવાનું કે ક્યારે પણ આપણે સામાયિક કે પ્રતિક્રમણ કરવા બેસીએ ને તો શુદ્ધ વસ્ત્ર પહેરવું. હા, આ બહુ ધ્યાન રાખવાનું. એટલે કે જે જે પણ વસ્ત્ર આપણે પહેરેલા હોય ને તો એ કેવા હોવા જોઈએ? ધોયેલા હોવા જોઈએ. મેન ધોયેલા શુદ્ધ વસ્ત્ર હોવા જોઈએ. એટલે કે મેન એમાં આપણે વોશરૂમ જઈએ ને, જે કપડામાં વોશરૂમ જઈએ કે વાપરવાનું હોય ને તો એ પછી શુદ્ધ નહીં કહેવાય. એટલે આહાર કે નિહાર એ બંને જેમાં આપણે નહીં કર્યું હોય એવા કપડાને શુદ્ધ કહેવાય. ઓકે, આટલું ક્લિયર? એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. ઔષધ માટે, સામાયિક માટે અને પ્રતિક્રમણ માટે. હવે જે ઔષધ કરતા એમના માટે પણ શું હોય એમને ખ્યાલ હશે કે જયારે પણ એ માતૃ કે એ નિહાર કરવા માટે જાય તો ત્યારે એક ચેન્જ કરવાનું હોય ને વસ્ત્ર, એના માટે અલગ હોય, ચેન્જ કરવાનું. અને પછી એ જાય, પછી પાછું એ ચેન્જ કરીને બીજા કપડા પહેરીને બેસે બધે કરવા માટે, ક્રિયા કરવા માટે. એવું હોય. એવી જ રીતે સામાયિક અને પ્રતિક્રમણ માટે હોય. એ ધ્યાન રાખવાનું. હવે આ કટાસણા પણ કટાસણું પણ શુદ્ધ હોવું જોઈએ. બધું એકદમ શુદ્ધ હોવું જોઈએ. બીજી વાત શું છે કે આપણે ગુરુની નિશ્રામાં જ કરવું જોઈએ. જેટલું થઈ શકે, બની શકે ત્યાં સુધી ગુરુ ભગવંતો રહેલા હોય તો એમની નિશ્રામાં એમની આજ્ઞા માંગીને એવી રીતે જે પણ આ સૂત્ર હોય એવી રીતે બોલીને એવી રીતે કરવાનું પ્રતિક્રમણ એમની નિષ્ઠામાં. ઔષધ શાળા હોય કે આરાધના હોલ હોય, ઉપાશ્રય હોય તો ત્યાં જઈને આપણને કરવાનું. એ પણ કેવી રીતે પ્રોપરલી વિધિ પૂર્વક પહેલા ગુરુ ભગવંતોને એમની વંદન કરવાનું. પછી ભૂમિને 3 વખત એની પ્રમાર્જના કરવી. એક વખત નહીં, 3 ટાઈમ્સ. અને પછી જ કટાસણું પાથરવું ક્યારે પણ. અને માત્ર શું કહેવાય, ચરવડાથી આપણે ભૂમિ પ્રમાર્જન કરી દીધું પણ ધ્યાન અહીંયા ત્યાં છે. અરે આ કોણ છે, કોણ શું કરે છે, એવી રીતે નહીં ચાલે. જે દૃષ્ટિ પડી લહેરથી પણ આપણને, એટલે કે આંખો પણ ત્યાં હોવી જોઈએ. આપણો ઉપયોગ, મેન તો ઉપયોગ હોવું જોઈએ કે આપણે ભૂમિ પ્રમાર્જના કરી રહ્યા છે તો ત્યાં કોઈ જીવો તો નથી ને, આંખોથી પણ આપણને આંખોનો પણ ઉપયોગ ત્યાં હોવું જોઈએ. પ્લસ ભાવોનું પણ ઉપયોગ હોવું જોઈએ કે જીવ રક્ષા માટે હું કરું છું, કોઈ જીવ આવીને એની હિંસા નહીં થઈ જાય. તો એવી રીતે એવા ભાવપૂર્વક આ ભૂમિ પ્રમાર્જના કરવી. આટલી ક્રિયા આપણને લાગે કે એમાં શું છે આ, પણ એના દ્વારા પણ કેટલા બધા કર્મો નું આપણે ક્ષય કરી શકીએ છીએ. આવા શુભ ભાવ દ્વારા કેટલા પુણ્ય કર્મોનું બંધ થાય છે. એવું છે આ બધું વસ્તુઓ. એક એક વસ્તુ જે છે ને આપણામાં, દરેક એ નિષ્ફળ જતી નથી. નાનું પણ આપણે કરીએ ને, ભલે કોઈ જીવ નથી ને ત્યાં, આટલા કટાસણાનું એટલું એરિયા છે, ભલે ત્યાં એક પણ જીવ નથી, છતાં પણ આપણે આ ભૂમિ પ્રમાર્જનાનું આપણે આ વિધિ કરશું ને આવા શુભ ભાવપૂર્વક, તો પણ આપણને ઘણા બધા કર્મોની નિર્જરા પ્લસ પુણ્ય કર્મનું બંધ થશે. એટલે ધ્યાન રાખવાનું. જેવી રીતે આપણને શાસ્ત્રમાં બતાડ્યું છે બધું જ આપણને એવી રીતે ફોલો કરવાનું. કાંઈ પણ નિષ્ફળ નહીં જાય એ લખી રાખવાનું. નાનું પણ જે છે, નાનું પણ આપણે કઈ શુભ ભાવપૂર્વક કરશું ને નિસ્વાર્થ ભાવથી અને મોક્ષના લક્ષ્ય દ્વારા એ આપણે કરશું ને તો એ નિષ્ફળ નહીં જાય. એવું છે આ ધર્મની આરાધના. એ ધ્યાન રાખવાનું. પછી શું કરવાનું છે? કટાસણું પાથરવાનું અને સામાયિક આપણને એ સ્ટાર્ટ કરવાનું, ગ્રહણ કરવાનું વિધિપૂર્વક. અને ક્યારે પણ ધ્યાન રાખવાનું કે આપણે ઘરથી જઈને આપણે ઉપાશ્રય ગયા હોય, આરાધના હોલમાં ગયા હોઈએ તો ત્યારે સૌથી પહેલા તો ઈર્યા સૂત્ર તો આવે જ. એ બહુ મેન છે, કારણ કે એના વિના તો બીજું કઈ આપણે કરી નહી શકીએ. ઈર્યાવયમાં શું છે? આવા જતા એટલે ગમનાગમનની જે ક્રિયા કહેવાય ને, એટલે જતા આવતા આપણા દ્વારા કોઈ પણ જીવોની હિંસા જો થઈ ગયેલી હોય રસ્તામાં, તો એના માટે આપણને એ પાપોની શુદ્ધિ કરવાની આ ક્રિયા છે. ઈર્યાવયમ સૂત્ર કહીએ, પછી જે આપણે કૌશક કરીએ ને, તો એનાથી શું થાય છે? કરેલું જે હિંસા કે જે પણ પાપ થઈ ગયા હોય તો એનાથી પાછું આપણે શુદ્ધિકરણ આપણું થઈ શકે છે આત્માનું. એટલા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને શુભ એકદમ સરસ એવા ભાવપૂર્વક કરવાનું. એ પણ મિનિંગ સમજી, અર્થ જે છે એ સમજીને કરવાનું.
પછી જ્યાં જ્યાં સૂત્રમાં જે મુદ્રા હોય એ મુદ્રાઓનું ખાસ ધ્યાન રાખવાનું. જેવી રીતે હાથ જોડવાનું હોય, કેવી રીતે ઉભા રહેવાનું હોય, પોસ્ચર્સ જે છે ને આપણા બોડીના પોસ્ચર્સ, આસન, હાથના પણ જે પોસ્ચર્સ, એ બધું એવી રીતે આપણને સાચવવાનું, એ ધ્યાન રાખવાનું. પછી આગળ છે કે પંચાચારની વિશેષ પાલન માટે પ્રતિક્રમણ કરવાનું છે. જે પંચાચાર જે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર, તપાચાર, એનું વિશેષ પાલન માટે આ પ્રતિક્રમણ કરવાનું હોય. એટલા માટે આપણને જેવી રીતે આપણને બતાડ્યું છે કે પ્રતિક્રમણ બાયહાટ કરીને આપણને સારી રીતે એનું સૂત્રનો અર્થ સમજીને ભાવપૂર્વક વિધિપૂર્વક કરું તો એના દ્વારા આપણું જ્ઞાનાચારનું પણ પાલન થાય છે, દર્શનાચાર, ચારિત્રાચાર, બધા પંચાચારનું પાલન થાય, વિશેષ એવું પાલન થઈ શકે છે માત્ર આટલા 48 મિનિટ્સના એક પ્રતિક્રમણમાં. એટલા માટે આપણને ખાસ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને અવશ્ય આપણને જો સ્ટાર્ટ નહીં કરેલું તો આજથી જ, આવતીકાલથી કરી જ લેવાનું છે. બીજું એ ધ્યાન રાખવાનું કે આપણે મોટા જે વડીલો હોય એમની સાથે કરતા હોઈએ ને તો તે એમનું આપણને ધ્યાન રાખવાનું કે એમનું અવિનય નહીં થઈ જાય. કોઈ એવા જે સૂત્ર હોય કરેની ભંતે વગેરે, તો એ બીજા ભલે આપણે બોલીએ પણ જે મેન એવા હોય ને, તો જો ગુરુ ભગવાન ત્યાં પ્રેઝન્ટ નહીં હોય તો બીજા નંબરમાં જે એવા વડીલ હોય કે જ્ઞાન વૃદ્ધ હોય કે ગુણોથી વૃદ્ધ હોય, એટલે આપણાથી જે જ્ઞાનાચાર, તપાચાર, ચારિત્રાચારમાં જે પણ આપણાથી વડીલ હોય કે ઉંમરમાં પણ વડીલ હોય તો એમને આપણને પરિણી ભંતે સૂત્ર એ એમને આપવાનું બોલવા માટે. એમનું કઈ અવિનય નહીં થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. પછી પ્રતિક્રમણ જયારે આપણે કરીએ ને તો ત્યારે ધ્યાન રાખવાનું કે મન જે છે ને, મન અહીંયા ત્યાં બહુ ભાગી જાય કે અરે શું ચાલે છે, એટલે ઓટોમેટિકલી વિચારો આવી જાય. બિઝનેસના વિચારો કે હવે આવતીકાલે સવારમાં મને આ કામ કરવું છે, આ ક્લાયન્ટ સાથે આ વાત કરવી છે, કે ઘર જે બીજા એવા થોટ્સ આવી શકે કે બાળકોના, કે ખાવાનું પીવાનું, કે આ બધું સાંસારિક, મેન ઇન જનરલ સાંસારિક થોટ્સ આવી જ જતા હોય છે. મન એવું છે. તો જો ચાલ્યો પણ જાય ને અહીંયા ત્યાં ભાગવાનું પ્રયત્ન કરે ને મન, તો પણ એને ખેંચીને પાછો લાવવાનું. જ્યાં વિધિ ચાલતી હોય ત્યાં ખાસ સાંભળવું, સાંભળાય એવી રીતે બેસવાનું. બારી પકડીને નહીં બેસવાનું, છેલ્લે બારી પકડીને હવા માટે બેસી જઈએ ને સંભળાય નહીં કાંઈ, એવી રીતે નહીં કરવાનું. જ્યાં સંભળાય પ્રોપરલી ત્યાં બેસવાનું, અને પ્લસ સાથે સાથે જે બોલતો હોય એની સાથે સાથે સેમ વસ્તુ મનમાં બોલતો જવાનું. એટલે ઉપયોગ રાખવાનું, જે પણ ચાલતું હોય તો ત્યાં જ એકદમ ધ્યાન રાખવાનું. તો જ આપણને એ પ્રતિક્રમણમાં એનું કઈ એનું ફળ જે છે ને તો મળી શકે. નહીં તો ફળ કેવી રીતે મળશે? આપણને લાગશે કે અરે આપણે આટલું કરીએ છીએ તો પણ કઈ એવું દુઃખી ને દુઃખી મારું જીવન છે, તો એ તો હોય જ ને. કારણ કે આપણે પાપ કર્મોથી પાછું આપણે ફરી શક્યા નથી ને, કારણે બીકોઝ આપણે જયારે પણ પ્રતિક્રમણ કે સામે કરવા બેસીએ છીએ, આપણા સાંસારિક જે વિચારો છે એ ચાલી રહ્યા છે. એટલે આપણે સાવધ્ય વ્યાપારનું ત્યાગ કર્યું જ નથી ને, તો પછી પચખાણનું ભંગ કરવાનું પાપ અહીંયા લાગી જાય છે. અને જેનો બેનિફિટ્સ છે તો કેવી રીતે મળશે પછી? અને જે પણ વિધિ આપણે પ્રતિક્રમણ એટલે કે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાનું છે. એમાં તો સાંભળ્યું નથી કે પણ જે પણ પાપના જે લિસ્ટ આવી રહી છે, અતિચારમાં લિસ્ટ આવે ને, બધું એક 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 કરીને અતિચારોનું સેવન થઈ ગયું એની લિસ્ટ આવે એક એક કરીને, એ સાંભળ્યું જ નથી ધ્યાનપૂર્વક, અને એનું મીઠા પણ ભાવપૂર્વક માંગ્યું જ નથી, તો પછી પાપનું શુદ્ધિકરણ કેવી રીતે થઈ શકશે? નહીં થાય ને. એટલા માટે આપણને ધ્યાન રાખવાનું કે જો પ્રોપરલી કરશું તો જ એનું બેનિફિટ મળે, નહીં તો નહીં મળે. શુદ્ધિકરણ થાય જ નહીં ને. આપણે સામાયિક પ્રતિક્રમણ કે પૌષધમાં આપણે બેસતા હોઈએ ને, જ્યારે પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે પણ વોચ પહેરતા હોય ને, રિસ્ટ વોચ, તો એ નહીં પહેરવાનું. કારણ કે એમાં શું હોય, બેટરીથી ચાલતું હોય તો એવું કઈ જીવોની વિરાધના થતી હોય, કાંટાઓ પણ ગોલ ગોલ ફરતા હોય, વાયુ કઈ જીવોની પણ વિરાધના થતી હોય, રાઈટ? એનાથી એટલા માટે એ આપણને લઈને બેસવાનું, પહેરીને નહીં બેસવાનું.
સચિત તેવું કઈ જીવોનો સંઘટો થાય છે. એટલા માટે વોચ ને બધું કાઢીને, મોબાઈલ, વોચ એ બધું કાઢીને સાઈડમાં રાખવાનું. આભૂષણ હોય ને તો એ પણ બધા કાઢી મૂકવાના, કારણ કે એ સામાયિક, એક સામાયિકમાં શું કહેવાય, શ્રાવક સાધુ જેવો કહેવાય. તો કોઈ પણ સાધુ સાધ્વીજીને જોયું છે ઘરેણા પહેરીને બેસતા? જોયું છે? ઘડિયાળ કે ચેન કે વોચ કે રિંગ્સ એ બધું પહેરીને કોઈ બેસતા હોય નહીં ને. તો શ્રાવક એટલે આપણને જો પણ ફીલ જોઈતું હોય ને, સાધુ જેવી ફીલ, એવા ટાઈપના ભાવો જો જોઈતા હોય પ્રોપર, તો પછી એ બધું કાઢીને બેસવાનું. ઓકે, એ બધું પહેરીને ત્યાં બેસવાનું નહીં. એ બધું નહીં તો શું થાય, એમાં પછી આપણા ભાવો જે છે ને, એ ભાવો આપણે પડી પણ શકે. શા માટે? આપણને અભિમાનના ભાવો આવી શકે ને, કે મારા પાસે જો આવા ટાઈપનું ભારી એવું સોનાનું ગળામાં ચેન છે, આવી રિંગ્સ પહેરીને બેઠો છું, નવરત્ન વાળી રિંગ્સ પહેરીને બેસતા હોય, એટલે એક લોભ આવી જાય, મમત્વ ભાવ આવી શકે, અભિમાન આવી શકે. એ બધું, એ જે કશાયો છે, એ કશાયોનું ઉદય, એટલે કે ખેંચીને લાવી શકે છે આ બધી વસ્તુઓ. જે દ્રવ્ય છે એ ભાવો ઉપર અસર અવશ્ય કરે છે. એટલા માટે બધા દ્રવ્ય ને દૂર રાખવાના. માત્ર જે સૌભાગ્યવતી સ્ત્રીઓના જે પણ સૌભાગ્યના ચિહ્નો હોય એ પહેરીને બેસે તો કોઈ પ્રોબ્લેમ નથી. એ સિવાયના બીજા બધા ઘરેણા પહેરીને બેસવાની બહુ. ઓકે, ધ્યાન રાખવાનું. પછી જે પુરુષો છે એ જે પણ વસ્ત્ર પહેરતા હોય, તો એમાં ધોતી ને ખેસનો જ ઉપયોગ કરવો. પેન્ટ શર્ટ પહેરીને બેસતા હોય, વેસ્ટર્ન કપડા, જીન્સ પહેરતા હોય, તો એ બધા કેવી રીતે, બધા સ્ટિચ કરેલા હોય ને, તો પછી એમાં પછી એટલે કે નહીં ચાલે. જે આપણી પદ્ધતિ છે, જે આપણે શાસ્ત્રમાં પ્રભુએ બતાડી છે, ધોતી ખેસ, તો એનો જ ઉપયોગ કરવાનો. જે પણ સ્ટિચ કરેલા નહીં હોય, જે સીવેલા નહીં હોય, એવા જ વસ્ત્રો ચાલે. જે સીવેલા હોય એ બધું નહીં ચાલે, કારણ કે જ્યાં પણ સ્ટિચિંગ કરેલી હોય ત્યાં ક્યાંક જીવો ત્યાં રહેલા પણ હોય. જીવોની હિંસા પણ થઈ શકે છે. એટલા માટે ચાલે જ નહીં. જે ધોતી ખેસ છે એનો જ ઉપયોગ કરવું જરૂરી છે. પેન્ટ શર્ટ, જબ્બા પાયજામા, જીન્સ એ કઈ નહીં ચાલે. પછી કેટલા જણ ધોતી પણ ઇલાસ્ટિક વાળી પહેરે વળી, તો એ પણ સ્ટિચ કરેલી જ હોય ને, તો ઇલાસ્ટિક વાળી ધોતી પણ નહીં ચાલે. પ્રેક્ટિસ કરી લેવાની ને પહેરવાની, એમાં શું મોટી વાત છે. જો એવું કોઈ એવા ટાઈપનું કોઈ ફંક્શન હોય, સમજો કોલેજમાં કે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, તો ત્યાં તો બરાબર પહેરે ને, ધોતી પહેરવી પડે તો પહેરે ને. નાટકમાં જવાનું હોય, એમાં રોલ જોઈતું હોય, તો બરાબર ત્યાં ધોતી પહેરો. પણ આપણે અહીંયા જ્યાં પહેરવું જોઈએ જેવી રીતે, તો ત્યાં આપણને શું થાય, તકલીફ થાય. ઇલાસ્ટિક વાળી ધોતી પહેરવી નહીં જોઈએ. હવે જે એકદમ નાના બાળકો હોય એમની વાત અલગ છે. જે નાના 1-2 વર્ષના બાળકો હોય, 3 વર્ષના બાળકો હોય, એમની વાત અલગ છે. પણ જે મેચ્યોર્ડ પબ્લિક છે એમને તો ચાલે ને, થોડું પ્રેક્ટિસ કરી લેવાની 1-2 વખત. નોર્મલ વિધાઉટ ઇલાસ્ટિક વાળી ધોતી પહેરવાની, સિમ્પલ. કેટલા જણ પછી ધોતી પહેરે, ખેસ પહેરે, વળી અંદર બનિયાન પહેરે, બનિયાન પહેરીને બેસી જાય, તો એ પણ કેવી રીતે ચાલે? ત્યાં પછી શરમ આવતી હોય કેટલાને, એટલા માટે એવી રીતે પહેરીને બેસી જતા હોય, તો એ પણ નહીં ચાલે. બનિયાન પહેરવાનું, એ પણ સ્ટિચ કરેલું હોય ને, એ પણ નહીં ચાલે. જો બહુ ઠંડી લાગતી હોય તો પછી ગરમ કામડી હોય, ગરમ વુલન જે પણ શોલ હોય ને, બ્લેન્કેટ હોય કે શોલ હોય જે વુલન હોય, તો એ ચાલે. પણ બીજા બનિયાન બધું નહીં ચાલે. આટલું બધું ધ્યાન રાખવું જરૂરી છે આપણને. ઓકે, પછી આગળ નેક્સ્ટ શું છે, કેટલાક જણને કટાસણા ઉપર પણ લોભ રહેલું હોય, મમત્વ ભાવ રહેલું, એટલા માટે પોતાનું નામ લખી લે કે આ મારું છે. એટલે કટાસણા જેવી વસ્તુ ઉપર, કટાસણું શું છે, એક ચારિત્ર નું ઉપકરણ છે, રાઈટ? ચારિત્ર નું ઉપકરણ છે. ચારિત્ર જે છે, ચારિત્ર ગુણ છે, એ ક્યારે પ્રગટ થાય આત્મામાં? જ્યારે આત્મામાંથી ચારિત્ર મોહનીય કશાય એ નીકળી જાય,
શું શું નીકળે? ચારિત્ર, કશાય ચારિત્ર મોહનીય કર્મો એ જ્યારે નીકળે આત્મામાંથી, એનું ઉદય જો બંધ થાય અથવા તો સર્વક્ષય થાય, તો ત્યારે જઈને ચારિત્ર ગુણ એ ફૂલ ટોટલી પ્રગટ થાય. અને જેટલું જેટલું ઉદય જેટલું જેટલું આપણે દબાવશું એટલું એટલું ચારિત્ર ગુણ પ્રગટ થશે, એવું હોય ને. તો પછી કટાશનું જે છે એ જ ચારિત્ર ગુણ પ્રગટાવવા માટે ચારિત્ર નું ઉપકરણ છે, તો એના ઉપર જ લોભ કરીને શું મળશે? એટલે લોભ એટલે કે એના ઉપર જ મમત્વ ભાવ, એના ઉપર આસક્તિ ભાવ એ રાખીને શું મળશે આપણને? એના ઉપર નામ લખવાનું શું જરૂર છે? કોઈ લઈ ગયો તો ઠીક છે ને. આપણું શું થયું? આસક્તિ ભાવ નીકળી એટલે નામ વગેરે લખવું નહીં જોઈએ કે આ મારું આ મારું એ બધું. પ્લસ બીજું શું થાય, નામ લખીએ તો એના ઉપર પગ આવે વારંવાર, તો જ્ઞાનની કેટલી આશાત ના થાય. એટલા માટે બધું કરવું નહી જોઈએ. ઓકે, એ ધ્યાન રાખવાનું. બીજું આગળ શું કહે છે કે એક ક્વેશ્ચન આવેલું હતું ને કે કઈક મેજરમેન્ટ્સ નું, તો એ આપણે વાત કરી લઈએ. જે કટાશનું છે એનું મેજરમેન્ટ કેટલું હોવું જોઈએ? 1 ગજ જેટલું હોવું જોઈએ. 1 ગજ જેટલું લાંબુ અને પહોળું એટલું હોવું જોઈએ. જે ચરવડો હોય ને, એ દાંડી હોય ચરવડાની, અને દસીઓ હોય. ચરવડાની દાંડી કેટલી હોવી જોઈએ? 24 આંગળની. અને દસી કેટલી હોવી જોઈએ? દસીઓ 8 આંગળની. પછી એક બીજું કયું ઉપકરણ હોય? મુખ વસ્ત્રિકા. એનું બીજું નામ છે મોહપત્તી. શું છે? મોહપત્તી પણ કહેવાય. બીજું મુખ વસ્ત્રિકા પણ કહેવાય છે. તો એનું શું કેટલું હોવું જોઈએ? 16 અંગુલ લાંબુ અને પહોળું. ઓકે, તો એટલે આવી રીતે મેજરમેન્ટ છે, તેનું ધ્યાન રાખવું. આવી રીતે પ્રોપરલી મેજરમેન્ટ વાળું હોય તો એ વિધિ પણ પ્રોપરલી કરી શકાય. એના જે પણ યુઝ હોય, પ્રયોગ હોય, એ પ્રોપરલી કરી શકાય છે. બીજું એ ધ્યાન રાખવાનું કે જે દસીઓ છે ને, એ ગરમ વૂલ ની જ હોવી જોઈએ. મિક્સિંગ વાળું મટીરિયલ હોય ને, એ નહીં ચાલે. આ મેન શું છે? જીવોની રક્ષા માટે છે ને. તો જયારે આપણે પૂંજીએ, પ્રમારજીએ, તો ત્યારે શું થાય? જે જીવો હોય ને, એ આવીને બેસી જાય એમાં, એટલે અટકી જાય ને, તો તેમને પણ વુલન હોય ને તો એને સારું લાગે ગરમ ગરમ, એટલે કે એમનું જીવનું રક્ષણ થઈ જાય. શરીર જે છે એનું કીલામણા નહીં થાય. એટલા માટે વુલન હોવું જોઈએ. એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે બીજું આગળ શું કહે છે કે જે 6 આવશ્યક છે ને પ્રતિક્રમણ નું, ખૂબ જ સાવધાનીથી આરાધવા જોઈએ. એટલે જ્યાં જ્યાં વિધિમાં જે કહેલું છે કે કૌશકમાં જ્યાં જ્યાં ચંદેસુ નિમલેરા સુધી જ બોલવાનું, ત્યાં સુધી જ બોલવાનું. જ્યાં સુધી ચંદેસુ નિમલયરા સુધી કૌશક કરવાનું હોય તેટલું જ બોલવાનું, આખો નહીં બોલી દેવાનું. સાગરવર ગંભીરા સુધી હોય જો કૌશક, તો ત્યાં સુધી જ બોલવાનું. જ્યાં ફૂલ આખો લોગસ બોલવું હોય તો ત્યાં આખો બોલવાનું. એટલે એ નાની નાની વસ્તુઓનું આપણને એકદમ ધ્યાન રાખવું જરૂરી છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે સ્થાપનાચાર્યજી એમનું. તો હવે સ્થાપનાચાર્યજી જે છે એમને એક એવી રીતે કઈક પાઠ હોય, પાટલો હોય, સ્ટેન્ડ હોય, ટેબલ હોય, જે પણ એના ઉપર આપણને સ્થાપિત કરવાના. ઓકે, અહીંયા જેમ કે અહીંયા આવી રીતે આપણે સ્થાપના કરી છે. તો હવે બધા બીજા બધા જે પણ પર્સન્સ હોય, શ્રાવક શ્રાવિકા હોય, તો એમને કેવી રીતે બેસવાનું? શ્રાવકો પ્રતિક્રમણ કરતા હોય તો એમને આવી રીતે આખું ગોલમાં એ બેસવાનું. એવી રીતે પણ બધાનું ફેસિંગ ક્યાં હોવું જોઈએ? ત્યાં નહીં હોવું જોઈએ, પણ બધાનું આ સ્થાપનાચાર્યજી પાસે ફેસિંગ હોવું જોઈએ. બધાનું જ. એમ નહીં કે અહીંયા કોઈ પર્સન અહીંયા બેસેલું હોય, સમજો અહીંયા, તો એમનું આ સામે સામે એવી રીતે, બીજા પર્સન સામે સામે, એવી રીતે નહીં. સ્થાપનાચાર્યજીને જોઈને એમને, એટલે મેઇન ડિરેક્શન ત્યાં હોવું જોઈએ. ભલે આંખોથી આપણને બીજો કોઈ આગળ પર્સન બેઠેલું હોય તો ઠીક છે, પણ ડિરેક્શન, આપણું ફેસનું ડિરેક્શન આ જ હોવું જરૂરી છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું
જ્યારે આપણે આપણા જે 6 આવશ્યક છે એ ચાલતા હોય ને, તો ત્યારે એના વચ્ચે કોઈને પણ આડ નહીં પાડવી જોઈએ. એટલે કે સમજો કે આ વ્યક્તિ અહીંયા બેઠેલા છે અને અહીંયા સ્થાપનાચાર્યજી છે અહીંયા, તો બીજો કોઈ પર્સન આવીને અહીંયાથી અહીંયા આવી રીતે જાય, પાસ ઓન થાય, તો એનું મિનિંગ કહેવાય કે એને કહેવાય કે આડ આપી છે. તો એ જે પર્સન જે છે ને એની જે વિધિ જે ચાલે છે ને એને પાછી કરવી પડે, સૂત્ર પાછા બોલવા પડે. કૌશક ચાલતો હોય તો કૌશક પાછા બોલવું કરવું પડે. પારવાની વિધિ કરતો હોય તો એ ફરીથી કરવી પડે. એ બહુ ગડબડ થાય અને કેટલાને દ્વેષભાવ પછી જાગી જાય. એવું એક્સપિરિયન્સ કર્યું હશે ને, ક્યારે આડ નહીં પાડો, આડ નહીં પાડો, એ રીતે બધાનું બૂમાબૂમ ચાલુ થઈ જાય, રાઈટ? એટલે મેન ફર્સ્ટ ઓફ ઓલ આપણને તો ધ્યાન રાખવું કે કોઈને પણ આડ આપવી નહીં જોઈએ. સમજો કે અહીંયાથી આવી રીતે ચાલે ગયા, પાછો સેમ રિટર્ન આવી, યુ ટર્ન કરીને આવી જવું. ફર્સ્ટ ઓફ ઓલ જવું જ નહીં ત્યાંથી, આગળ પાછળ ગડબડ કરવી જ નહીં જોઈએ. જો આ પર્સનને જો અહીંયા જવું છે ત્યારે ફરીને પાછળથી એવી રીતે જઈ શકે, પણ કોઈ બીજા શ્રાવક શ્રાવિકા અને સ્થાપનાચાર્યજીના વચ્ચેથી અહીંયા ત્યાં બિલકુલ નહીં જવાય. કારણ કે આપણને પણ પાપ લાગે ને, બીજાને દ્વેષભાવ જાગે, બીજાની વિધિમાં આપણે અવિધિ કરી નાખી, ત્યાં આડ આપી દીધી છે, બહુ ગડબડ થાય. અને મેન જે આ બીજા પણ વ્યક્તિઓ એમને પણ શું સામાયિક કરે છે ને, આપણે બધા સામાયિક કરીએ છીએ. એટલે સામાયિકમાં શું હોય? સમભાવ, સંભાવ. તો સંભાવ આપણું ક્યાં ચાલ્યું જાય છે? કોઈ આડ આપી દે તો ત્યાં એમને ક્ષમા નહીં આપી શકીએ આપણે? ક્ષમા આપવી ને, એમને શું ઇન્સ્ટ્રક્શન આપી દેવા પહેલા જ, કે કોઈને આડ આપવી નહીં, સારી રીતે પ્રોપરલી બધાને ઇન્સ્ટ્રક્શન પહેલા જ આપી દેવા, અનાઉન્સમેન્ટ કરી નાખવું. અને કોઈ પર્સન હોય તો એને પછી એવી રીતે બૂમાબૂમ નહીં કરવાની, એ પછી ડરી જાય, પાછો આવે નહીં પ્રતિક્રમણ માટે, દ્વેષભાવ જાગી જાય પર્સનને. એટલે એ બધું આપણને ગડબડ ગોટાળા નહીં કરવાના મેન તો. એટલે જેટલું થાય એ ધ્યાન રાખવાનું. અને સમજો કે આપણે બેઠા છીએ, ઓકે, અને કોઈ આડ આપી દીધી તો શું કરવાનું? સંભાવ રાખવાનું, ક્ષમા આપી દેવાની, અને જે આપણે બોલી રહ્યા છીએ ને, જે પણ સૂત્ર કે કૌશક, એ પાછું કરી લેવાનું. એમાં શું પ્રોબ્લેમ છે? કરી લેવાનું પાછો. ઓકે, એ સોલ્યુશન છે. શાંતિથી એ કરી લે. નહીં તો શાંતિથી કહેવાનું કે જે પણ ભાઈ બહેન અહીંયા મને આડ આપી દીધી છે, પાછો ત્યાં જઈ શકો છો અને પાછળથી ફરીને આવી જાઓ. એ સારી રીતે પણ બોલી શકાય છે, વિનયપૂર્વક, છે ને? તો એવી રીતે આપણને કહી દેવાનું. ઓકે, અને મેન ધ્યાન રાખો, અહીંયાથી ત્યાં ભાગમ ભાગ નહીં કરવાની, પાછળથી જવાનું મેન. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ રાગ દ્વેષ અ સબસેટ ઓફ ક્રોધ, માન, માયા, લોભ? તો જે રાગ છે અને જે દ્વેષ છે એ બંને મોહનીય કર્મ છે, આ કશાય જ કહેવાય છે. રાગની અંદર શું આવે છે? માયા અને લોભ, અને દ્વેષમાં ક્રોધ અને માન. રાગમાં માયા અને લોભનો સમાવેશ થઈ જાય, અને દ્વેષ આપણે કહીએ મોટો મોટો, આપણે રાગ દ્વેષ એવી રીતે વર્ડ યુઝ કરતા હોઈએ ને, તો એમાં આપણે સમજી લેવાનું કે આ ચારે કશાયોનો સમાવેશ થઈ જાય છે. ઓકે, એટલે મોહનીય કશાય ચારિત્ર મોહનીય કર્મો એ આપણને સમજવાના એવી રીતે. પછી બીજું ક્વેશ્ચન છે કે કયો ઇક્વિપમેન્ટ વુલન હોવું જોઈએ? તો આપણે જે ચરવડાની વાત કરતા હતા એ દશીઓ હોય, દશી કહેવાય ને, જે થ્રેડ્સ હોય ને વ્હાઈટ કલરના. આ ચરવડાનું દાંડી છે, નેરું હોય, દાંડી હોય, અહીંયા એક થ્રેડ બાંધવું જોઈએ. પછી ચરવડાના જે આ વાડ જેવા હોય ને એ દશીઓ કહેવાય. તો એ વુલન હોવું જોઈએ, ગરમ વુલની. અને જે કટાસનું હોય ને એ પણ ગરમ વુલનું હોવું જરૂરી છે, બીજા મટીરિયલનું નહીં. અહીંયા ક્વેશ્ચન છે વેન ટુ સે ટિલ ચંદેસુ નિમ્મલયરા. અહીંયા ક્વેશ્ચન હતું અહીંયા છે ને આ પોઈન્ટ, એના વિશે ક્વેશ્ચન છે કે ચંદેસુ નિમ્મલયરા સુધી ક્યારે બોલવાનું આપણને? તો જયારે આપણે ઈર્યાવય સૂત્ર બોલીએ ને, તો ત્યારે એમાં પછી એક લોગસ નું કૌશક આવે ને, જ્યારે એક લોગસ નું કૌશક આવે તો ત્યારે ચંદેસુ નિમ્મલયરા સુધી જ આપણને બોલવાનું. ઓકે, અને બીજું આપણે જયારે આપણે દેવશિક પ્રાયશ્ચિત વિશોધનાર્થમ કરેલી કૌશગમ, એ રીતે આપણે 4 લોગસ નું કૌશક કરતા હોઈએ ને,
તો એ 4 લોગસતા કૌશકમાં પણ ચંદેસુ નિમલયરા સુધી જ બોલવાનું હોય છે. ઓકે, પ્રતિક્રમણમાં. પછી અહીંયા ક્વેશ્ચન છે, સો બાય મિથ્યાત્વ એન્ડ કષાય આર સેપરેટ રીઝન્સ. જે મિથ્યાત્વ જે છે ને એ મિથ્યાત્વ શું છે? મિથ્યાત્વ મોહનીય કર્મ એ શું આવે છે? એ દર્શન મોહનીય કર્મ છે. શું છે? દર્શન મોહનીય કર્મમાં આવે છે મિથ્યાત્વ મોહનીય કર્મ. હા, અને જે કષાયો છે એ કષાયો કોણ છે? કષાય ચારિત્ર મોહનીય કર્મ છે. એટલે મેન આપણે ઇઝીલી જો સમજીએ અહીંયા, એક તો છે મેન મોહનીય કર્મ છે. મોહનીય કર્મના બે પ્રકાર છે, એક તો દર્શન મોહનીય કર્મ અને બીજા છે ચારિત્ર મોહનીય કર્મ. ઓકે, તો દર્શન મોહનીય કર્મ કયા ગુણને ઢાંકે છે? સમ્યક દર્શન ગુણને ઢાંકે છે. ઓકે, આપણા સંકિતને એ અટકાવે છે આ દર્શન મોહનીય કર્મ. એની અંદર મિથ્યાત્વ આવે છે, મિથ્યાત્વ મોહનીય કર્મ. અને આ બીજો શું છે? ચારિત્ર મોહનીય કર્મ. આ આપણા ચારિત્ર ગુણને ઢાકે છે આત્માનું. અને એમાં કોણ આવે છે? 16 કષાય અને 9 નો કષાય આવે છે. એટલે આમાં ક્રોધમાન માયા લોભ આવે છે. ઓકે, એટલે એ ધ્યાન રાખવાનું. એટલે કે અહીંયા દર્શન મોહનીય કર્મમાં મિથ્યાત્વ આવે છે. એટલે આ સેપરેટ રીઝન છે, કારણ કે આ આત્માના એક અલગ ગુણને ઢાંકે છે, સમ્યક તો ગુણને ઢાંકે છે. અને આ જે કષાયો છે ચારિત્ર મોહનીય કર્મો છે, આ આપણા આત્માના ચારિત્ર ગુણને ઢાંકે છે. અને બીજું, આ મિથ્યાત્વ જે છે એ તો જલ્દીથી નીકળી જાય છે પહેલા ગુણ સ્થાનક કે ને પાર કરે છે આત્મા, તો ત્યારે નીકળી જાય છે. ઓકે, અને સમ્યક તો એ જીવને મળી જાય છે ચોથા ગુણ સ્થાનક ઉપર. પણ ચારિત્ર ગુણ એ પ્રગટ ક્યારે થઈ શકે છે? જ્યારે ચારિત્ર મોહનીય કર્મોને એ હટાવે, એનું સર્વોપશમન અથવા તો સર્વક્ષય કરે છે, તો ત્યારે એ ચારિત્ર ગુણને પ્રગટ કરી શકે છે ટોટલી, યથાખ્યાત ચારિત્ર ગુણને. તો એ ક્યારે થાય છે? 11માં 12માં ગુણ સ્થાનકે થાય છે. એટલે એવું છે આ. ઓકે, અને બીજું જે છઠ્ઠો ગુણ સ્થાનક છે, તો ત્યાં શું થઈ શકે છે? સર્વવીરતિ જે છે એ સર્વવીરથી ગુણ સ્થાનકે આપણે પહોંચીએ છીએ. તો ત્યારે આપણે કષાયોને નું મંદ, એટલે જયારે મંદ કષાયોનું ઉદય રહેલું હોય તો ત્યારે આપણે આ ગુણ સ્થાનકે પહોંચી શકીએ છીએ. એટલે કે મેન શું છે? કષાયોને આપણે મંદ, આ પહેલા ગુણ સ્થાનકમાં શું હોય છે? અનંતાનુબંધી વાળા એ લેવલના તીવ્ર કષાયો ઉદયમાં હોય. પણ જેમ જેમ આપણે મંદ મંદ કરતા જઈએ, એટલે કે અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, પછી સંજ્વલન, એટલે એની મંદતા જેમ જેમ થતી જાય ને એવી રીતે જ આપણે આગળ વધી શકીએ. એટલે ધ્યાન રાખવાનું એ પોઈન્ટ. ઓકે, જેની વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જન્મ જયતિ શાસનમ. પ્રણામ.